બાપુ એક સુંદર મજાનો દોલત ભટ્ટ દ્વારા રચિત ધરતીના ધબકારનો પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે સુરવીર બહાદુરસિંહ મહિડા વિશે। પેટલાદ પરાગણાના ભાટિયેલ ગામ માથે અંધારા ઉતરી ગયા છે। જડા સળગતા દીવડાની વાયટું શંકોરાઈ ગયું છે। કુબજાના મોઢા જેવી કાળી રાત ભાટિયેલને ભરડો લઈ ગઈ છે। ગામનું માણસ મીઠી નીંદર માણી રહ્યું છે। મધરાતના મિનારા ઉપરથી રાત ગોથલિયું ખાઈ ગઈ છે। એવા વખતે ધ્રુવાંગ ધ્રુવાંગ કરતી જામગરી બંદૂક ધણોરી ઉઠી। કાળજાળ જંજાળીઓમાંથી ગોળીઓની રમઝટ બોલવા માંડી। ભાટિયેલની પ્રજા પારેવાની જેમ ફફડવા માંડી। બડાભડ રેણાક ઓરડાના ભોગડ ભીંડાણા ઘરેણા દર દાગીના સંતાડવા માંડ્યા। સારી જણ સગે વગે થવા માંડી। નાના છોકરાઓ માતાની સોડમાં સંતાણા। ત્યાં તો ભાટિયેલના ચોકમાં 4 બુકાની બંધા બારવટિયાઓની ડણક ઉઠી છે। કોઈ મરદનો દીકરો મોતના સામે પડકાર દેનારો, કોઈ સળવડ્યું નહીં, કોઈથી ચુકારો થયો નહીં। વિજયના કેફમાં ચકચૂર બનેલા ધાડ પાડુઓએ બંદૂકના બીજા ભડાકા કર્યા। ભાટિયેલ માથે ગોળીઓ જાણે ગળથોલિયા ખાતીઓ ખાવા લાગી। પસાયતાને પકડ્યો દોર બાંધી બહારવટિયાએ વેપારીની હાટડી ઉઘડાવી। હડફો લૂંટો શેઠાણીના ઘરેણાના ખડિયા ભર્યા। બીજા માલે તુજારોના પેટી પેટારા ઉઘડાવી બંદૂકને નાડચે ખંખેરો કર્યો। આમ 2 જણા હાથ ફેરો કરી રહ્યું છે। એમાં 2 જણા ચોકમાં બંદૂકને 4 આગળ ધરબી બંદૂકના ભડાકા કરતા જાય છે। ભાટિયેલના બંદૂકના ભડાકાઓ એક જ સીમાડે સૂતેલા અગાસ ગામના ઓરડે સૂતેલા જુવાન રાજપૂત બહાદુરસિંહ મહિડાની ઊંઘ ઉડાડી દીધી। 1.25 મણની તળાઈમાં સાગણ સિમસમને ઓલી એ પોઢેલા જણ ઘણીવાર અચંબામાં પડ્યો। લગનનો મહિનો નથી, ફુલેકાનું ટાણું નથી ને ભાટિયેલ માથે ભડાકા કોના? પરિસ્થિતિને પડવારમાં પારખી લીધી। હાથમાં બંદૂક લીધી, ફળિયામાંથી ઘોડીની રાંગ છોડી દડીભર પલાણ માંડ્યા અને અર્જુનના બાધામાંથી તીર છૂટે એમ ઘોડીએ ડાબા પગની બેડી અડાડતા છૂટી। ભર જુવાનીને બથ ભરી ગયેલા બહાદુરસિંહના બેથડિયા ડીલ માથે રૂએ રૂએ સુરાતનની સત જ્યોતું જલી ગઈ છે। ભાટિયેલ માથે આવી પડેલી આફત સામે આફડવા અથર્યો થઈ ઉપડી રહ્યો છે। 2 જાંગ વચ્ચે ઘોડીની પીઠને દબાવીને એ હાથમાં બંદૂક તોડીને ઉપડેલા અસવારની આંખમાંથી આગ જરી રહી છે। એના મનમાં એક જ રટણ રમી રહ્યું છે કે આજ ભાટિયેલના ભૂંડા હાલ કરી રામ ખોરો આવતીકાલે અગાસને આટે। બકાગ જમ કરતી છૂટેલી ઘોડીએ જઈને ભાટિયેલના પાદરમાં ડાબ દીધા તો 4 બુકાની બંધા ભાટિયેલનો ખેરા ઝેરો કરી અને પાદરમાં પાછા વળી રહ્યા હતા। બુકાની બંધાએ ઘોડાના ડાબ સાંભળ્યા, ભરી બંદૂકે અસવારને ઓળખ્યો। બહાદુરસિંહ પાછો વળી જા, બુકાની બંધાએ પડકાર કર્યો। પરોઠના પાટલા ભરૂનો ભોમકાને ભમાઈ લાગે। ભાયડા થઈને આવ્યા હો તો ભાયડા થઈને ઊભા રહેજો બાક્ષોમાં। બોલતા બહાદુરસિંહે બંદૂક તોડી બહારવટિયાઓ જાણતા હતા કે બહાદુરસિંહની બંદૂકમાંથી છૂટેલી ગોળી કદી નિશાન છોડતી નથી। બહાદુરસિંહ ઉઠપણો પગ માથે કાં કરવા બેઠો, કાં લૂંટનો માલ પડતો મૂકને કાં ધીંગાણે ચડો। પડતો મૂકવા લૂંટ નથી કરી તો થાવ ભાયડા બોલી ને બહાદુરસિંહે ભડાકો કર્યો। બંદૂકમાંથી છૂટેલી ગોળી દુશ્મનની છાતીમાં માથાબોળ નાઈને પાદરમાં ઊભેલા મકાનની પછીતમાં ઉતરી ગઈ। એક પડઘો બીજાએ મોતને સામે ભાયડું સામી ગોળીની રમઝટ બોલાવી। 3 બંદૂકમાંથી છૂટતી ગોળીઓ બહાદુરસિંહ મહિડાનો વિંધાણો। બહાદુરસિંહની લાશ ઉપર પછેડી ઓઢાડી
બચેલા બે બારવટિયા વળી નીકળ્યા ત્યારે ભાટિયેલ ગામમાંથી પ્રભાતના પડઘમ વાગુ વાગુ થઈ રહ્યા હતા. આ શહીદીની શહાદતની સ્મૃતિ રૂપે તે જગ્યા ઉપર બહાદુરસિંહ મહિડાનું નિશાન ચડે છે. આવા સુરવીર નેકીલા અને ટેકીલા બહાદુરસિંહ મહિડાને ધન્ય છે કે એણે પોતાના જીવને જોખમમાં નાખી અને બારવટિયા સામે જંગ છેડ્યો. આવા હતા આપણા ગુજરાતના એ અડાફેણ સુરવીરો કે જેમણે પોતાનો જીવ જોખમમાં નાખ્યો અને બીજા માટે પોતે જીવ આપ્યો. બાપુ, આ હતો બહાદુરસિંહ મહિડા વિશેનો પ્રસંગ. આ પ્રસંગ, આ કથા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.